ડિસ્કસ કરવાના છીએ તમારું જે ચેપ્ટર નંબર 1 છે અને યુનિટ નંબર 4, that is guidelines for effective listening. Let us start. There are some steps to effective learning. So first, face the speaker and maintain the eye contact. Talking to someone while they scan the room, study a computer screen, or gaze out the window is like trying to hit a moving target. How much of the person's divided attention you are actually getting? In most Western cultures, eye contact is considered as an ingredient of effective communication. When we talk, we look each other in the eye. That doesn't mean that you cannot carry on conversation from across the room or from another room. But if the conversation continues for any length of time, you or the other person will get up and move. The desire for better communication pulls you together. એટલે કે આમાં સ્ટેપ છે ઇફેક્ટિવ લર્નિંગના. તો એમાં ફર્સ્ટ સ્ટેપ શું છે કે ફેસ ધ સ્પીકર એન્ડ મેન્ટેન ધ આઈ કોન્ટેક્ટ. જ્યારે બી કોઈ વ્યક્તિ તમને કોઈ ઇન્ફોર્મેશન આપતું હોય, તમારી સાથે વાત કરતું હોય, તો ત્યારે શું હોય કે તમારે એનો એક તો સ્પીકરને ફેસ કરવો જોઈએ, એની સામું જોઈને, અને બને તો એની સાથે આઈ કોન્ટેક્ટ કન્ટિન્યુઅસ રાખવો જોઈએ. આપણે આગળના આના યુનિટમાં ઓલરેડી વાત કરેલી જ છીએ કે ફેસ ટુ ફેસ વાત કરો ઓર આઈ કોન્ટેક્ટ શું કામ મેન્ટેન કરવો જોઈએ, કે જેથી કરીને સ્પીકરનો બી છે એ કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જાય કે ઓકે, લોકો અટેન્ટિવ છે, મારી વાત સાંભળે છે, અને તમે બી એનો આઈ કોન્ટેક્ટ કરશો. એ કોઈ મૂવ કરે છે, બરાબર, સ્પીકર એક જગ્યાએથી બીજી જગ્યાએ બોલતા બોલતા મૂવ કરે છે, તો તમે એની સામે હેડ તમારું મૂવ કરશો તો એનાથી તમે અટેન્ટિવ રહી શકશો, અને સાથે સાથે તમને આઈ કોન્ટેક્ટથી તમને બી ખ્યાલ આવશે કે એ વ્યક્તિ શું બોલી રહ્યો છે અને તમે ક્લિયરલી સમજી શકશો. The next one is be attentive but relaxed. So now that you have made eye contact, relax. You don't have to stare fixedly at the other person. You can look away now and then and carry on like a normal person. The important thing is to be attentive. The dictionary says that to attend another person means to be present, give attention, apply or directly yourself, pay attention, remain ready to serve. એટલે કે અટેન્ટિવ રહેવાનો મતલબ એ નથી કે તમે એ વસ્તુ છે એ જ વ્યક્તિની સામે જોયા રાખો. લાઈક સ્પીકર કંઈક બોલે છે તો એની સામે જ જોયા રાખો, કરે રાખો. તમે તમારી આઈઝને મૂવ કરી શકો છો. એકવાર તમે એની સાથે આઈ કોન્ટેક્ટ રાખેલો છે, દેટ ઇઝ ગુડ, કે હવે ચાલશે, બટ ફિક્સલી તમે એને સ્ટેર કરે રાખો, દેટ ઇઝ ડઝન્ટ વર્ક. બરાબર, તમે બીજા વ્યક્તિની સામે બી જોઈ શકો છો, આજુબાજુની મૂવમેન્ટ થતાં બી જોઈ શકો છો, બટ ધ મેઇન થિંગ ઇઝ કે તમારે અટેન્ટિવ રહેવું જોઈએ. એ વ્યક્તિ શું વાત કરી રહ્યો છે, કયા ઓબ્જેક્ટ ઉપર વાત કરી રહ્યો છે, પર્પઝ શું છે બોલવાનો, આ બધી વસ્તુમાં તમે અટેન્ટિવ હોવા જોઈએ. બટ હા, તમે એની સામે એકવાર આઈ કોન્ટેક્ટ કરી લીધો છે એના મીન્સ છે કે તમે અટેન્ટિવ છો, બટ રિલેક્સ્ડ ફીલ થઈને જ તમારે વસ્તુ સાંભળવી જોઈએ. નેક્સ્ટ સ્ટેપ ઇઝ કીપ એન ઓપન માઇન્ડ. Listen without judging the other person or mentally criticizing the thing she tells you. If what she says alarms you, go ahead and feel alarmed, but don't say to yourself, well, that was a stupid move. As soon as you include in judgmental basements, you have compromised your effectiveness as a listener. Listen without jumping to conclusions. Remember that the speaker is using language to represent the thoughts and feelings inside her brain. એટલે કે જ્યારે બી તમે કોઈ વસ્તુ સાંભળતા હોય, કરતા હોય, ત્યારે ઓપન માઇન્ડ રાખીને સાંભળવું જોઈએ. નહીં કે એવું મગજમાં એને જજ કરવા માંડવાનું હોય. કોઈ પણ સેન્ટેન્સ બોલે છે, કોઈ પણ થોટ રિપ્રેઝેન્ટ કરે છે, કોઈ એની ફિલિંગ્સ છે એ એના બ્રેઇનની એ તમારી સામે મૂકે છે, બરાબર, એ હંમેશા યાદ રાખવીને જોઈએ કે એઝ અ લેંગ્વેજ એ વ્યક્તિ આ વસ્તુ બોલે છે કે નહીં, કે કાંઈ પણ વસ્તુ લિટરલી તમને જ પોઈન્ટ આઉટ કરીને બોલે છે કે આ વ્યક્તિ આવી રીતે વસ્તુ બોલી જ કેમ શકે. તો એવી રીતે જ્યારે બી તમે કોઈ પણ વસ્તુ સાંભળો છો ત્યારે હંમેશા તમારું માઇન્ડને છે એને ઓપન રાખવો જોઈએ, અને બધી વસ્તુ એ જે બી કાંઈ બોલે છે એને સ્વીકારવું જોઈએ. એ જે બોલે છે એને ક્રિટિસાઇઝ કરવાનું ચાલુ કરી દેશો, એને જજ કરવાનું ચાલુ કરી દેશો તો તમે કોઈ દિવસ ઇફેક્ટિવ
લિસનિંગ છે એ નહીં કરી શકો અને જો તમારું ઇફેક્ટિવ લિસનિંગ નહીં થાય તો પ્રોબેબલી બની શકે કે તમે ઇફેક્ટિવ સ્પીકર બી ના બની શકો. બીકોઝ ત્યારે તમને બી બની શકે એવું કે તમે સ્ટેજ ઉપર હોય તો ત્યારે તમે બી ઘણી બધી એવી વસ્તુ બોલતા હોય જેમાં બીજા લોકો જજ કરતા હોય, બરાબર. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ કે ઓપન માઇન્ડ રાખીને બધી વસ્તુ સાંભળવી જોઈએ. The next one is listen to the words and try to picture what the speaker is saying. So allow your mind to create a mental model of the information being communicated. Whether a literature picture or an arrangement of abstract concepts, your brain will do the necessary work if you stay focused with senses fully alert. When listening for long stretches, concentrate on and remember keywords and phrases. Finally, concentrate on what is being said, even if it bores you. If your thoughts smiles wander, immediately force yourself to refocus. તો હવે શું કહે કે તમારા માઇન્ડને છે એ એવું અપ્રુવલ આપવી જોઈએ કે જે બી કાંઈ વર્ડ્સ સ્પીકર બોલી રહ્યો છે, બરાબર, એનું જે પિક્ચર છે એ તમારા માઇન્ડમાં આવે, એનું અઝમ્પશન છે, બિકોઝ તો એ વસ્તુ અઝ્યુમ કરી શકશો તો એ વસ્તુ છે તમને બહુ ફટાફટ છે એ સમજાઈ જશે. એટલે તમારા માઇન્ડને એવું પરમિશન આપવી જોઈએ, એટલે કે એને અલાવ કરવું જોઈએ કે એ વસ્તુના પિક્ચર જે બી કાંઈ વર્ડ સ્પીકર બોલે છે એના પિક્ચર છે એ ક્રિએટ કરી શકે. દેન આફ્ટર કે જ્યારે કોઈ લોંગ સ્ટ્રેચીસમાં જાય છે, કોઈ એક જ ટોપિક ઉપર થોડાક ટાઈમની ઉપર જઈને વધારે ટાઈમિંગમાં બોલે છે, તો દેટ્સ ધ સેમ થિંગ બી અપ્લાય કરવી જોઈએ કે તમે એ વસ્તુને કોન્સન્ટ્રેશન સાથે સાંભળો, એકદમ કોન્સન્ટ્રેશન સાથે સાંભળવું જોઈએ. તમે એકદમ સાંભળશો તો જ છે તમે બોર નહીં થાવ. જો તમે એવું મગજમાં લાવી દો કે હવે આ બોલે છે આમાં તો આપણે બોર થઈ છે, તો તમારું માઇન્ડ છે એ વસ્તુનું ઇફેક્ટિવલી પિક્ચર ક્રિએટ કરવા માટે એબલ નહીં થાય, બરાબર. તો શું થશે કે એ જે કંઈક કહેતો હશે બીજું અને તમારા મગજમાં જે અઝમ્પશન છે એ બીજી વસ્તુની થતી હશે, તો આમાં તમારું ઇફેક્ટિવ લિસનિંગ નહીં થાય. Next step is don't interrupt and don't impose your solutions. So children used to be taught that it's rude to interrupt. I'm not sure that message is getting across anymore. Certainly, the opposite is being modeled on the majority of talk shows and reality programs where loud, aggressive, in-your-face behavior is condemned if not encouraged. We all think and speak at different rates. If you are a quick thinker and uglier talker, then burden is on you to relax your pace for the slower, more thoughtful communicator or for the guy who has trouble expressing himself. When listening to someone talk about a problem, refrain from suggesting solutions. Most of us don't want your advice anyway. If we do, we will ask for it. Most of us prefer to figure out our own solutions. We need you to listen and help us do that. Somewhere way down the line, if you are absolutely bursting with a brilliant solution, at least get the speaker's permission. Ask, would you like to hear my ideas? તો નેક્સ્ટ શું છે ઇફેક્ટિવ લર્નિંગનો સ્ટેપ કે તમારે ઇન્ટરપ્ટ ના કરવું જોઈએ અને ડાયરેક્ટ સોલ્યુશન ઉપર ના આવી જવું જોઈએ. કોઈ તમને પ્રોબ્લેમ કહે છે, તમે અડધો પ્રોબ્લેમ સાંભળીને ડાયરેક્ટ સોલ્યુશન ઉપર આવી જાઓ, અથવા તો એ બોલે છે તો વચ્ચે જ ઇન્ટરપ્ટ કરો કે નહીં જો આ છે ને મને સમજાઈ ગયું મને આવડે છે, એવું ન કરવું જોઈએ. પ્રોપરલી સામેવાળો વ્યક્તિ શું કહે છે એ આખું વસ્તુ સાંભળવું જોઈએ. બિકોઝ બની શકે કે તમે છે એ ક્વિક થિંકર હોય અને બહુ ઝડપથી બોલી દેતા હોય બધા હોય, જે ઘણા બધા લોકો હોય જે ના બોલી શકતા હોય, જે ટાઈમ લેતા હોય વસ્તુ બોલવામાં અને સમજવામાં. તો એવા જે લોકો છે એ તમારી સામે જ્યારે પ્રોબ્લેમ્સ રિપ્રેઝન્ટ કરતા હોય, બરાબર, ત્યારે તમારે એને પૂરતો ટાઈમ આપવો જોઈએ એની સેલ્ફને એક્સપ્રેસ કરવા માટે અને દેન આફ્ટર કોઈ સોલ્યુશન ઉપર આવવું જોઈએ. અને હા, જ્યારે બી સોલ્યુશન આપો છો ત્યારે એની પહેલાં એકવાર જે સ્પીકર છે એની પરમિશન લેવી જોઈએ દેટ કે તમે મારા આઈડિયાઝ સાંભળશો. તો આવી રીતે કરીને ઇન્ટરપ્ટ બી નહીં થાય અને તમે ડાયરેક્ટ ઇમ્પોઝ બી નહીં કરો આઈડિયા. ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ વેઇટ ફોર ધ સ્પીકર ટુ પોઝ ટુ આસ્ક ક્લેરિફાઈંગ ક્વેશ્ચન્સ.
When you don't understand something, of course, you should ask the speaker to explain it to you, but rather than interrupt, wait until the speaker pauses, then say something like, back up a second, I didn't understand what you just said about. સો ઓકે, જ્યારે બી સ્પીકર કાંઈ વસ્તુ બોલે છે અને તમને નથી સમજાતી તો તમારે શું કરવું જોઈએ કે સૌથી પહેલાં તો રાહ જોવું જોઈએ. ડાયરેક્ટ એને ઇન્ટરપ્ટ કરીને વચ્ચેથી નહીં બોલવા માંડવાનું, મને આ ના સમજાણું પાછી સમજાવો. બટ હા, જ્યારે એને છે એની વસ્તુ પૂરી કરવા દેવી જોઈએ. એ જ્યારે એક પોઝ લે છે, એ પોઝમાં છે તમે ને પૂછી શકો છો કે હમણાં તમે જે વસ્તુ કીધી મને ના સમજાણું, બરાબર? એટલે તમારે આવું કરવું જોઈએ. નેક્સ્ટ સ્ટેપ ઇઝ ask questions only to ensure understanding. At lunch, a colleague is excitedly telling you about her trip to Vamonet and all the wonderful things she did and show. In the course of this chronicle, she mentions that she spent some time with her mutual friends. You jump in with, "Oh, I haven't heard from Alliance in ages. How is she?" And just like that, discussion shifts to Alliance and her divorce and her poor kids, which leads to a comparison of custody laws. This particular conversational affront happens all the time. Our questions lead people in directions that have nothing to do with where they thought they were going. Sometimes we work our back to the original topic, but very often we don't. તો કે જ્યારે તમે ક્વેશ્ચન પૂછો, બરાબર, એ ધ્યાન રાખવું જોઈએ કે તમને એ વસ્તુ નથી સમજાણી કે કાંઈ નથી, એ સમજવા માટે જ તમે ક્વેશ્ચન પૂછો છો, બરાબર? એ વ્યક્તિની કંઈક પર્સનલ વસ્તુ જાણવા માટે અથવા તો એની અન્ડરસ્ટેન્ડિંગ ચેક કરવા માટે, એની નોલેજ ચેક કરવા માટે તમે પૂછો છો, એવું ના લાગવું જોઈએ. હા, એને એવું એન્શ્યોર થવું જોઈએ કે જ્યારે તમે ક્વેશ્ચન પૂછો છો તો તમને એ વસ્તુ નથી સમજાણી, એ વસ્તુને સમજવા માટે જ તમે ક્વેશ્ચન પૂછો છો. The next step is try to feel what the speaker is feeling. If you feel sad when the person with whom you are talking expresses sadness, joyful when she expresses joy, fearful when she describes her fears and convey those feelings through your facial expressions and words, then your effectiveness as a listener is assured. To experience empathy, you have to put yourself in the other person's place and allow yourself to feel what it is like to be her at that moment. This is not an easy thing to do. It takes energy and concentration. તો તમારે શું કરવું જોઈએ? તો કે જે સ્પીકર વસ્તુ બોલી રહ્યો છે, એ વસ્તુ માટે એ જે ફીલ કરી રહ્યો છે, એ જ વસ્તુ તમારે ફીલ કરવાની ટ્રાય કરવી જોઈએ. એ વસ્તુ કઈ રીતે થાય? તો કે જ્યારે તમે એ વ્યક્તિને સાંભળતા હોય, બરાબર, ત્યારે એવું ફીલ કરવાનું કે જો હું આની જગ્યાએ હોત તો મને કેવું લાગત, શું થાત, એન્ડ સો ઓન. તો જેથી કરીને તમે એક્સપિરિયન્સ કરી શકો કે જો તમે એ વ્યક્તિના જગ્યાએ હોત તો તમે શું ફીલ કરત. તો આવી વસ્તુ છે એ કરવી જોઈએ. And the next step is give the speaker regular feedback so that you understand where the speaker is coming from by reflecting the speaker's feelings. You must be thrilled. What a terrible reveal for you. I can see that you are confused. If the speaker's feelings are hidden or unclear, then occasionally paragraphs the content of the message, or just nod and show your understanding through appropriate facial expression and an occasional well-timed or huh. The idea is to give speaker some proof that you are listening and that you are following her train of thought, not of including in your own fantasies while she talks to the ether. શું કરવું જોઈએ કે જ્યારે બી સ્પીકર કોઈ પણ વસ્તુ બોલતા હોય, બરાબર, ત્યારે એનું ફીડબેક આપવું જોઈએ કે તમે એની સામે જોઈ રહ્યા છો એ તો ઠીક છે, ઓકે, આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરો છો એનાથી તો ખ્યાલ આવી જશે, બટ બીજી શું વસ્તુ કરવી જોઈએ કે તમારે નોટ કરવું જોઈએ કે હા મને સમજાઈ ગયું, એને કંઈ ક્વેશ્ચન પૂછેલો હોય કે કરવું જોઈએ, અથવા તો તમારા ફેશિયલ એક્સપ્રેશન દ્વારા સમજાવવું જોઈએ એને કે તમે છે આ વસ્તુમાં કન્ફ્યુઝડ છો, તમને નથી સમજાણું, તો હા આવું કાંઈ પણ આન્સર આપીને તમે એને રેગ્યુલર અને ફીડબેક આપવું જોઈએ. The next step is pay attention to what isn't said to non-verbal cases. If you exclude email, the majority of direct communication is probably non-verbal.
We glean a great deal of information about each other without saying a word. Even over the telephone, you can learn almost as much about person from the tone and cadence of her voice that from anything she says. When I talk to my best friend, it doesn't matter what we chat about. If I hear little and laughter in her voice, I feel reassured that she is doing well. કે શું અટેન્શન આપવું જોઈએ? તો કે તમારે અટેન્શન આપવું જોઈએ કે જે નોન વર્બલ વસ્તુ છે, બરાબર, જે કહેવામાં નથી આવેલી બટ જે છે એ તમને ખ્યાલ આવી જાય. જેમ કે કોઈ વ્યક્તિ સાથે તમે ફોનમાં વાત કરતા હોય તો એના અવાજમાં એને એવી વસ્તુ નથી કીધેલી કે હું બહુ ખુશ છું કે આવું, બટ એના અવાજમાં છે એક જોયફુલનેસ દેખાતું હોય, લાફ્ટર દેખાતું હોય. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એ બરાબર છે, અત્યારે એને કાંઈ થયું નથી, એની તબિયત નહીં, બધું બરાબર છે. આ વસ્તુ છે, કીધું નથી કે મારી તબિયત નહીં બરાબર છે, બટ તો સ્ટીલ તમે સમજી શકો છો એના વોઇસ ઉપરથી, એના ટોન ઉપરથી અને એના વર્ડ્સ ઉપરથી. તો આવી રીતે એ બધી વસ્તુને બી અટેન્શન આપવું જોઈએ. So that is all about to step to effective learning. Now next one is improving listening skills. So what is that? Find area of interest. Maintain eye contact. Even if the subject appears boring, there will be some information that will be useful. Judge the content, not delivery. Find out what the speaker knows, not how he present it. Withhold evaluation until comprehension is complete. Don't become preoccupied with rebuttal before ideas is completely presented. Don't listen defensively. Listen for ideas, main ideas, central fact, organizational patterns. Be flexible in note taking. Work at listening. I spend energy to give conscious attention. Resist distraction, a matter of concentration. Exercise your mind to develop an appetite for hearing a variety or presentation difficult enough to challenge your mental capacities. Keep your mind open. Be careful of emotional impact of certain words. Don't listen defensively, composing a rebuttal. તો કે આમાં શું કરે છે કે આપણે જે આગળ વાત કરીએ છીએ એ જ બધી વસ્તુ કીધે છે. તો કે આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરવો જોઈએ. જો કોઈ સબ્જેક્ટ બોરિંગ હોય, તમને બોરિંગ લાગતો હોય એ વસ્તુ, સ્ટીલ આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરશો તો એનાથી એ વસ્તુનો જે કહેતા હોય એમાંથી ઓબ્જેક્ટ બી તમને મળી જશે. દેન આફ્ટર તમારે એ જે સ્પીકર બોલી રહ્યો છે એનો કન્ટેન્ટ શું છે, એનો પર્પઝ શું છે કહેવાનું, એ કરવું જોઈએ. એના ઉપર ધ્યાન આપવું જોઈએ. નોટ કે કઈ રીતે પ્રેઝન્ટ કરે છે એની ઉપર ધ્યાન આપવું જોઈએ. દેન આફ્ટર બધા આઈડિયાઝ છે એ કેરફુલ રીતે સાંભળવા જોઈએ. અને જે એનો સેન્ટ્રલ ફેક્ટ છે, શું કામ આઈડિયા આપીએ છીએ, એની ઓર્ગેનાઇઝેશન પેટર્ન શું છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. દેન આફ્ટર ફ્લેક્સિબલ રહેવું જોઈએ કોઈ પણ બોલતા હોય ત્યારે. દેન કે કોન્શિયસ છે એને અટેન્શન આપવું જોઈએ જ્યારે કોઈ વસ્તુ કહી રહ્યા છે. બીજા જે ડિસ્ટ્રેક્શન થાવ છો તમે એના ઉપરથી ફોકસ પાછું કરવું જોઈએ કે કઈ રીતે આ વસ્તુને ફોકસમાં રાખવું જોઈએ. આવી બધી વસ્તુ છે એ તમારી લિસનિંગ સ્કિલ છે એ ઇમ્પ્રૂવ કરે છે. દેન આફ્ટર કેપિટલાઇઝ ઓન થોટ સ્પીડ, લાઈક સ્પીચ સ્પીડ, સો 100 to 200 words per minute. Thought speed 400 to 500 or more words per minute. Then after, there are 10 questions to ask yourself while listening. So what is he saying? What does he really mean? How does that relate to what he said before? Where is he going? What's the point he is trying to make? How is that helpful? How can I use this? Does this make any sense? Am I getting the whole story? How does this relate to what I already know? Is he leaving anything out? How does this relate to what I already know? And the last one is, do I understand what he is saying or should I ask for clarification? તો આમાં એવા 10 ક્વેશ્ચન્સ છે કે જે તમારે તમારી જાતને પૂછવા જોઈએ જ્યારે તમે કોઈ વસ્તુ સાંભળતા હોય. Then after, there are some barriers to listening. That is, Ralph G. Nichols indicates 10 bad listening habits. First is finding the subject uninteresting, judging delivery, not content, allowing excessive emotional involvement, listening for details, not central ideas, using non-flexible note taking,
paying poor attention to the speaker, being easily distracted, avoiding difficult materials, refusing to accept new ideas, and last one is thinking about irrelevant topics. તો કે આ બધી વસ્તુ છે એ શું છે તો કે બેરિયર્સ છે તમારા લિસનિંગ માટેના. દેટ ઇઝ ફર્સ્ટ વન ઇઝ ફાઇન્ડિંગ ધ સબ્જેક્ટ અનઇન્ટરેસ્ટિંગ. જો તમે કોઈ સ્પીકર કાંઈક બોલી રહ્યો છે એ સ્ટાર્ટ કરે બોલવાનું, એ પહેલાં તમને મનમાં એવું રાખી લેશો કે આ સબ્જેક્ટ છે એ બહુ અનઇન્ટરેસ્ટિંગ છે, મને ઇન્ટરેસ્ટ છે જ નહીં, તો તમે એ સબ્જેક્ટમાં બિલકુલ ધ્યાન આપવાના જ નથી. ધ્યાન આપશો નહીં તો તમને કોઈ સમજાવવાનું નથી. એટલે કોઈ વસ્તુ સ્ટાર્ટ થયા પહેલાં એ સબ્જેક્ટને બિલકુલ અનઇન્ટરેસ્ટિંગ ના માનવું જોઈએ. દેન સેકન્ડ વન ઇઝ જજિંગ ડિલિવરી એન્ડ નોટ કન્ટેન્ટ. જેમ કે આપણે આગળ જ વાત કરી કે આપણી લિસનિંગ સ્કિલ ઇમ્પ્રૂવ કરવા માટે આપણે એ જે ડિલિવરી છે એને જજ ન કરવું જોઈએ, બટ જે કન્ટેન્ટ છે બરાબર એ જોવો જોઈએ, એકચ્યુઅલી કન્ટેન્ટમાં શું કહેવા માગે છે. દેન થર્ડ ઇઝ અલાઉડ એક્સેસિવ ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ. હવે આટલું બધું અલાઉ ન કરવું જોઈએ, તમારા માઇન્ડને છે એ સ્ટેબલ રાખવો જોઈએ અને વધારે ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ છે એ ના થવું જોઈએ. દેન આફ્ટર લિસનિંગ ફોર ડિટેલ્સ એન્ડ નોટ સેન્ટ્રલ આઈડિયાઝ. એટલે કે આપણે મેઇનલી આઈડિયાઝ શું આપી રહ્યા છે, શું કહેવા માગે છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ, નહીં કે ખાલી ડિટેલ્સ માટે સાંભળવું જોઈએ. દેન આફ્ટર યુઝિંગ નોન ફ્લેક્સિબલ નોટ ટેકિંગ. દેન પેઇંગ પૂર અટેન્શન ટુ ધ સ્પીકર. હંમેશા સ્પીકરને છે એ પ્રોપર અટેન્શન આપવું જોઈએ જેથી કરીને તમે એની વસ્તુ છે એ ક્લિયરલી સમજી જાઓ. બિંગ ઇઝીલી ડિસ્ટ્રેક્ટેડ. એટલે કે આજુબાજુમાં કોઈ વસ્તુ થાય છે, કરે છે, કોઈ કામ ચાલી રહ્યું છે તો ત્યાં ડિસ્ટ્રેક્ટ ના થવું જોઈએ. જો તમે થઈ જાઓ સો દેટ ઇઝ ધ બેરિયર ટુ લિસનિંગ. એઝ આર અવોઇડિંગ ડિફિકલ્ટ મટીરિયલ્સ, રિફ્યુઝિંગ ટુ એક્સેપ્ટ ન્યૂ આઈડિયાઝ એન્ડ થિંકિંગ અબાઉટ ઇરરિલેવન્ટ ટોપિક. એટલે કે આ બધી વસ્તુ થશે તો what is that are? So that are the barriers to listening. Now next one is importance of listening. So research shows that 45% of our time is spent on listening. We listed more than speaking. If this listening skill is used in a proper way, we can master the tools of communicative skills. Listening is difficult as human minds tends to distract easily. A person who controls his mind and listens attentively acquires various other skills and is benefited. Listening skill make you successful in workplace, family and in the society. Good listening skill is mandatory to get into a profession in communications, management, planning, sales, etc. Listening skill involve a different set of etiquettes, questioning for explanation, showing empathy, and providing a suitable response. Listening is a skill that we can all benefit from improving, and by becoming a better listener, you will improve your productivity as well as your ability to influence, pursue and negotiate. So આપણે અત્યાર સુધી કહ્યું કે કયા છે બેરિયર્સ છે લિસનિંગ માટેના, કઈ છે સારી સ્કિલ્સ છે જે આપણે કરવા જોઈએ, કયા સ્ટેપ છે સારું વસ્તુ સાંભળવા માટેના. બટ એનું ઇમ્પોર્ટન્સ શું છે તો કે સારા લિસનર બનવાનું ઇમ્પોર્ટન્સ શું છે તો કે રિસર્ચ એવું કહે છે કે 45% આપણે આપણો ટાઈમ છે એ સાંભળવામાં સ્પેન્ડ કરીએ છીએ ઇન્સ્ટેડ ઓફ ટોકિંગ. નેક્સ્ટ કે જો તમે પ્રોપર મેથડમાં સાંભળેલું હશે તો તમે કોમ્યુનિકેટ છે એ બી પ્રોપર વસ્તુમાં કરી શકશો, પ્રોપર મેથડમાં કરી શકો તો બીજો વ્યક્તિ છે એ બી ઇઝીલી છે જે તમારી વસ્તુ છે એ સમજી શકે છે. હા, નોર્મલી લિસનિંગ છે એ ડિફિકલ્ટ છે, બટ તમે તમારા માઇન્ડને કંટ્રોલ કરીને એટલે કે બીજે ક્યાંય ડિસ્ટ્રેક્ટ ના થાય અને જે સ્પીકર બોલે છે એની ઉપર જ કન્ટિન્યુ અટેન્ટિવ બનીને તમે તમારા માઇન્ડને કંટ્રોલ કરી શકો છો તો એ લિસનિંગ જે સ્કિલ છે, તમે વસ્તુ સાંભળેલી છે એ તમને ઘણી બધી જગ્યાએ કામ આવે છે. દેન આફ્ટર લિસનિંગ સ્કિલ્સ છે એ તમને ક્યાં સક્સેસફુલ બનાવે છે અથવા તો ક્યાં વધારે કામ આવે છે તો કે તમારા વર્ક પ્લેસ પર, ફેમિલીમાં અને સોસાયટીમાં બધે. જો તમે મેનેજમેન્ટ, પ્લાનિંગ, સેલ્સ, દેન આફ્ટર કોમ્યુનિકેશન્સ આવા બધા પ્રોફેશનમાં છો તો ત્યાં ગુડ લિસનિંગ સ્કિલ છે એ મેન્ડેટરી છે, એટલે કે તમારે ફરજિયાતપણે ગુડ લિસનર બનવું જ પડશે. દેન આફ્ટર લિસનિંગ સ્કિલ્સ છે એ શું ઇન્વોલ્વ કરે છે તો કે ઘણા બધા સેટ ઓફ એટિકેટ્સ છે. દેન આફ્ટર ક્વેશ્ચનિંગ ફોર એક્સપ્લેનેશન કે આ વખત આ વ્યક્તિએ આમ ક્વેશ્ચન પૂછ્યો તો એનું એક્સપ્લેનેશન કેમ આપવું જોઈએ, એ રીતે એમ્પથી શો કરવી જોઈએ અને કઈ રીતે સ્યુટેબલ છે એ કેવો રિસ્પોન્સ આપવો જોઈએ. આ બધી વસ્તુ જો તમારી લિસનિંગ સ્કિલ સારી હશે તો તમે ઇઝીલી કરી શકો છો.
દેન આફ્ટર લિસનિંગ સ્કિલ એવી સ્કિલ છે કે એ આપણને છે એ આપણે એને ઇમ્પ્રૂવ કરવાથી આપણને ઘણા બધા બેનિફિટ્સ મળી શકે છે. સો દેટ આર ઓલ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ લિસનિંગ એન્ડ યોર યુનિટ નંબર 4 ઇઝ કમ્પ્લીટેડ હિયર. સાથે જો તમારું ચેપ્ટર નંબર 1 છે એ કમ્પ્લીટ થાય છે, વિલ ડિસ્કસ ધ નેક્સ્ટ ચેપ્ટર ઇન યોર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.